જે વિદ્યાર્થી મિત્રોને પત્રકારત્વના પેપરમાં એતદ સામયિક વિશે લખવાનું છે, એમની એવી ફરિયાદ છે કે તમે ઘણા મેગેઝિન કર્યા છે પણ એતદ નથી કર્યું. તો આજે એતદની વાત. મેં તમને 2 પુસ્તકના નામ આપેલા, એક કિશોર વ્યાસનું અને એક હસીત મહેતાનું. આજે હું તમને એક ત્રીજું પુસ્તક કહું છું, ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વ પ્રવાહો અને પ્રયોગો, વિનાયક જાદવ. આની અંદર તમને પત્રકારત્વ એટલે શું, પત્રકારત્વની ભાષા, પત્રકારત્વ અને સાહિત્ય અને સાહિત્યના ઘણા બધા સામયિકો વિશે તમને વિગતે વાત મળશે. પુસ્તક કોઈ લાઇબ્રેરીમાંથી તમને મળી પણ જશે. વિનાયક જાદવ યાદ રાખજો. એતદ આધુનિકતાવાદના પુરસ્કર્તા સામયિક ઉહાપોહના પુનર્જન્મ રૂપે એતદ પ્રગટેલું. 1977ના નવેમ્બરમાં એતદ 6ઠી વાર પ્રગટ થાય છે. આમ તો એને 9મા દાયકાનું સામયિક કહેવું પડે, પણ નિયમિતતા બાબતે અસંતોષ જન્માવી છેલ્લે 10મા દાયકાની સામયિક ગતિને કશીક સ્થિરતા અને દ્રઢતા બક્ષવામાં એનો ફાળો છે, એટલે એને 10મા દાયકાનું સામયિક પણ કહી શકાય. આધુનિકતાના માસિક રૂપે શરૂ થઈ, એતદ પહેલાં માસિક રૂપે શરૂ થયેલો, 5 વાર બંધ પડ્યું અને 1987ના જાન્યુઆરી માર્ચથી એતદ સામયિક માસિકની બદલે ત્રૈમાસિક બની જાય છે. એપ્રિલ 1983 સુધી ઉષા જોશી, રસિક શાહ અને જયંત પારેખના સંયુક્ત તંત્રીપદ હેઠળ એ પ્રગટ થતું. સુરેશ જોશી અને શિરીષ પંચાલની પ્રેરણા અને પ્રોત્સાહન વડે એ આગળ વધ્યું. જાન્યુઆરી ફેબ્રુઆરી 1985થી એતદ સુરેશ જોશી અને શિરીષ પંચાલની સીધી દેખરેખ હેઠળ આવે. એતદને 2 ખમતીધર સાહિત્યિક પત્રકારોનો આધાર પ્રાપ્ત થાય છે. 1988થી સુરેશ જોશી સંસ્થાપકની ભૂમિકામાં મુકાઈ જાય, કારણ કે સુરેશ જોશીનું 86માં અવસાન થાય, અને શિરીષ પંચાલ, જયંત પારેખ અને રસિક શાહનું સંપાદક મંડળ એતદને આગળ ચલાવે. એતદ એક ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્રનું સામયિક છે. સામગ્રી અને ગુણવત્તાની બાબતમાં એતદ 10મા દાયકામાં વધારે આત્મવિશ્વાસ દાખવે છે. આધુનિકતાના ઉન્મેષો ગદ્ય અને પદ્ય સ્વરૂપે એમાં જોવા મળે છે. મેઘનાદ ભટ્ટની અમથાની વિતક કથા કવિતામાં નગર જીવનની નિરર્થકતાના પ્રતીક સમૂહ પાત્ર અમથો એક આધુનિક નાગરિક છે. અમથા વિષયક 8 કાવ્યનો ગુચ્છ વિષય અને સ્વરૂપ બંને દ્રષ્ટિએ આધુનિક છે. નીતિન મહેતા ધૂળ વિષય પર કવિતા રચે એ પણ ક્ષુલ્લકતા અને ક્ષણભંગુરતાનું પ્રતીક બની રહે છે. યજ્ઞેશ દવેની ગદ્ય મંજુષા કવિતામાં તરેહની ગંધનું વિવરણ પણ જીવનમાં એબ્સર્ડ તત્વનું વિવરણ છે. હિમાંશી શેલત વાર્તા ક્ષેત્રે આધુનિક સંવેદનો અને લાક્ષણિકતાઓ પ્રગટાવે છે. એતદ થકી 10મા દાયકાના ગુજરાતી સાહિત્યના પ્રતિષ્ઠિત સર્જક વર્ગમાં ઘણા બધા નવા સર્જકોના નામ ઉમેરાય છે. નીતિન મહેતા, પુરુરાજ જોશી, કમલેશ પીર, બાબુ સુથાર, યજ્ઞેશ દવે, આ બધા જ, અને હિમાંશી શેલત એ એતદની અંદર લખતા થાય છે. કવિતા અને ગ્રંથ સમીક્ષા બાબતે એતદ સામયિક આક્રમકતા દાખવે છે. કવિતામાં નિરર્થકતા વર્ણવતી આધુનિકતાને ઓળંગીને જીવનની વિસંગતિઓ વર્ણવતી દિશા 10મા દાયકાના એતદમાં સ્પષ્ટ છે. પ્રાણજીવન મહેતા ઘુવડ, સમળી, ચામાચીડિયું, ધનેડું, ઉંદર, બિલાડી, ભેંસ, વાંદરો, ગાય, ગધેડું, સસલું, ખિસકોલી, કૂતરો, ચકલી, પાડો, આ બધા જને એના કાવ્ય પ્રપંચ તંત્રનો વિષય બનાવે
ત્યારે કવિતામાં એક નૂતન આધુનિક પરિમાણ પ્રવેશે. શ્રી રમણ સોની અને બાબુ સુથાર એતદમાં તત્વનો તાર તંગ રાખે છે. એતદ તત્વદર્શીય નજરે સાહિત્યને પ્રમાણે છે. એતદ સામયિક તરીકે વિદ્વતાના દર્શન કરાવે છે. જયેશ ભોગાયતાની કિશોર જાદવની નવલકથા રિક્ત રાગ પરની પત્ર ટિપ્પણ હોય, શિરીષ પંચાલની વિપુલ ગ્રંથ સમીક્ષાઓ હોય કે રાજેશ પંડ્યાનો 40 પછીની કવિતા નામે અભ્યાસપૂર્ણ સંશોધન લેખ હોય, એક બૌદ્ધિક સ્પર્શ એતદ સામયિકની શોભા છે. એતદ થકી જયદેવ શુક્લ, કાર્તિક દવે, રાજેશ પંડ્યા, મુકેશ વૈદ, રમણીક અગ્રાવત, રમણીક સોમેશ્વર, નીતિન મહેતા જેવા સર્જકો કવિતા ક્ષેત્રે નિખરી આવ્યા, તો કાનજી પટેલ એમની કવિતામાં જાનપદી ભાવ લઈને પ્રવેશે છે. અજીત ઠાકોરની વિવેચન સૂઝનો પરિચય સાંપ્રત વિવેચનની વિઘાતક ભૂમિકા લેખ થકી એતદ કરાવે છે. 9મા 10મા દાયકાનો સાહિત્યમાં બોલી પ્રવેશ એતદ સામયિકે બહુ સ્વીકાર્યો કે પ્રમાણ્યો ન હોય, પ્રમાણ્યો જ નથી, 9મા 10મા દાયકામાં સાહિત્યમાં જે બોલી પ્રવેશ થાય છે એને એતદ સામયિક ખાલી સ્વીકારતું જ નથી, પ્રસારે પણ છે. કવિતા બાદ વિવેચન ક્ષેત્રે એતદ સામયિકે વિશેષ કાઠું કાઢ્યું. એની પાછળ આધુનિક સાહિત્યના પ્રણેતા સુરેશ જોશીના સારસ્વત સંસ્કારો અને એમની પરંપરામાં શિરીષ પંચાલની વિદ્વતાને પરિબળરૂપ ગણવા પડે. પ્રજ્ઞાવંત સાહિત્ય સૂઝ અને વિદ્વતાના દર્શન કરાવે તેવા થોડાક લેખોનો ઉલ્લેખ કરીએ. ફ્રોઇડના આધુનિક મનોવિજ્ઞાનનો લાભ કીર્તિદા જોશીના અખાજીકૃત ચિત્ત વિચાર સંવાદ લેખને મળ્યો. 20મી સદીના અંતિમ ચરણમાં વિકસેલા સંશોધન વિજ્ઞાનનો લાભ રમણ સોનીનો લેખ પ્રમાણભૂતતાને ન્યૂન કરી નાખતી મનસ્વીતા એની અંદર જોવા મળે છે. આધુનિક બીજગણિતના ગણ સિદ્ધાંતની પશ્ચાદભૂમાં વિવેચનની મૌલિક સમજ બાબુ સુથારે એમના લેખ વિવેચન નવા પરિપ્રેક્ષ્યમાં આપી છે. આધુનિક યુગના પ્રત્યાયન શાસ્ત્રને બાબુ સુથારે બીજો એક લેખ સાહિત્યિક સિદ્ધાંતો અને પ્રત્યાયન શાસ્ત્ર એમાં સાહિત્યને વિવેચન સાથે સાંકળી આપ્યું છે. અરુણ અડાલજા સાહિત્યને અર્થઘટન શાસ્ત્ર સાથે ઘનિષ્ઠપણે જોડી આપે છે. સાહિત્ય અને વિજ્ઞાનનો વિરલ સુયોગ રચી આપી એતદ સાહિત્યને વૈજ્ઞાનિક પરિપાટી પર મૂકી આપે છે. જયેશ ભોગાયતાનો લેખ પરિષ્કૃત ટૂંકી વાર્તાના પ્રશ્નો અહીં છપાયેલો છે. એતદની ઉચ્ચ બૌદ્ધિક કક્ષાના લેખ વિવેચનની પદ્ધતિઓ એ વિદ્વતાની પરાકાષ્ઠા જેવો છે. શિરીષ પંચાલની બહુશ્રુતતાના દર્શન કરાવતો અને છેલ્લે નામનો વિભાગ એ માત્ર સાહિત્ય નહીં પણ રાજકીય અને સાંસ્કૃતિક સંદર્ભમાં સાહિત્યને અવલોકે છે, આલેખે છે. સાહિત્યને ઘડનારા સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક પરિબળોની ચર્ચાનો સામયિકમાં સમાવેશ આ પહેલાં અજાણ્યો હતો. જોકે હું એવું નહીં માનું, ઉમાશંકર જોશી સંસ્કૃતિમાં કરાવતા હતા. એતદની અંદર પ્રેમાનંદની કથન કાવ્ય કલા પર લાભશંકર ઠાકરનો લેખ હોય. મહાભારતમાં ભાસના રૂપકોનો શ્રી રમેશ ઓઝા દ્વારાનો અભ્યાસ હોય. જયંત કોઠારીનું નરસિંહના પદોનું અધ્યયન હોય. અધ્યયન અને સંશોધનની સંસ્કૃતિને ગુજરાતી સાહિત્ય ક્ષેત્રમાં સ્થાપી આપવામાં એતદનું યોગદાન એ જરાય નાનું સૂનું નથી. એતદની બુદ્ધિગમ્યતા અને ગંભીરતા જેમ આપણને સ્પર્શે છે એમ એની રૂજુ ઉર્મિશીલતા પણ સ્પર્શે.
એતદના ત્રાજવાના 2 પલ્લા છે, એક કવિતાનું, બીજું વિવેચન. બંને પલ્લાને સમતોલ રાખી સામયિકે સંતુલિતતા અને વિષય ગાંભીર્યના દર્શન કરાવ્યા. કવિતામાં આધુનિક અછાંદસ રચનાઓને પ્રાધાન્ય આપી એતદે આક્રમક નેતૃત્વ પૂરું પાડ્યું. કવિતામાં વિષય અને સ્વરૂપ બંને બાબતે એતદ અનુઆધુનિકતા તરફ ઢળ્યું. પાછળથી કાવ્યકૃતિઓનું પ્રમાણ ઘટતું ચાલ્યું, બલકે કેટલાક અંકોમાં તો બિલકુલ કાવ્ય નથી છપાયા. શિરીષ પંચાલની કવિતા શીર્ષક હેઠળની આધુનિક કાવ્ય ચર્ચા કે હિમાંશી શેલતની ટૂંકી વાર્તા શીર્ષક હેઠળની આધુનિક વાર્તા ચર્ચા કે સનત ભટ્ટની નવલકથા શીર્ષક હેઠળની જુલાઈ સપ્ટેમ્બર 92ના અંકને બિનઘોષિત સાહિત્ય સ્વરૂપ વિશેષાંક બનાવી દે છે. એ જ અંકથી જોવા મળતા સંપાદકીય પણ ધ્યાન ખેંચે છે. કેટલાક અંકોમાં જોવા મળતો શિરીષ પંચાલ સંપાદિત ગ્રંથ સમીક્ષા વિભાગ અનિયમિતતાનો દોષ વહોરીને પણ ક્યારેક ક્યારેક છપાતો રહ્યો છે. કવિતા, ટૂંકી વાર્તા અને નવલકથાના શિલ્પની માવજત કરતા એક વિશેષ અંક 92માં જે થયો એ પછી લલિત નિબંધ, ગુજરાતી નાટક, વિવેચન અને સાહિત્ય સામયિકોની વિસ્તૃત તપાસ કરતા ઉપરા છાપરી બીજા વિશેષ અંક એતદની સાહિત્ય સ્વરૂપની જે ચિંતા છે એ દર્શાવે છે. એમાં પણ સાહિત્ય સામયિકો વિશેની રમણ સોનીની આલોચના સાહિત્યિક પત્રકારત્વમાં એતદનું એક શાસ્ત્રીય પ્રદાન ગણી શકાય. અહીં આગળ હરિવલ્લભ ભાયણી, જયદેવ શુક્લ, લવકુમાર દેસાઈ, રમણ સોની, હસુ યાજ્ઞિક, જયંત કોઠારી, શરીફા વીજળીવાળા જેવા પ્રસ્થાપિતોની લાંબી હરોળથી એતદ ઉજળું સામયિક બન્યું છે. પત્રકારત્વ અને સામયિકના વિશિષ્ટ સંબંધ બાબતે એતદે વિશિષ્ટ વિચારો આપ્યા છે. જયદેવ શુક્લ ગુજરાતી લલિત નિબંધના પત્રકારત્વ સાથેના સંબંધને ચકાસે છે, જ્યારે ઉમાશંકર જોશીનું વિધાન સાહિત્યિક પત્રકારત્વના સ્વરૂપને સમજવામાં ઉપકારક નીવડે છે. પત્રકારત્વને લીધે આજે નિબંધનું પોત પાતળું પડી ગયું છે, એ પાંખો અને ખાલી ખમ બની બેઠો છે. ઘણીવાર એક ચમકીલી તુચ્છ વસ્તુથી વધારે નથી હોતો. વારંવાર એને રાજકીય સામાજિક પ્રશ્નો અંગે સાકરિયા ઔષધ ગોળીનો ભાગ ભજવવો પડે છે, વગેરે વગેરે. જયદેવ શુક્લના વિધાનો એ ગુજરાતી નિબંધને સમજવા માટે અને સુધારવા માટેનો એક ઉત્તમ તક જેવો લેખ હતો. વિજયરાય વૈદ્ય અને એના સામયિક કૌમુદીના સંદર્ભમાં રમણ સોનીની સાહિત્યિક પત્રકારત્વની ચર્ચા અહીં વિશેષ ધ્યાન ખેંચે છે. વિવેચન લેખોમાં સર્જકોની કડક આલોચનાઓ કરી સામયિક એતદે સાહિત્યના લોકપાલની ભૂમિકા ભજવી. જયદેવ શુક્લે નિબંધ સ્વરૂપની ચર્ચામાં સુરેશ દલાલ અને ગુણવંત શાહની શૈલી સામે, તો નાટક ક્ષેત્રે ચીનુ મોદીના સુરુચિભંગ સામે લાલ બત્તી ધરી છે. એતદના અંકોમાં સામયિકની બાંધણીનું સાતત્ય નથી જળવાયું. એક અંક નકોરડો સાહિત્ય સ્વરૂપની સૈદ્ધાંતિક ચર્ચાલક્ષી હોય, તો બીજો સાવ કૃતિલક્ષી, ત્રીજો લોકવાદ્ય વિષયક હોય, તો ક્યારેક એમાં મુલાકાત છપાય. એટલે એતદનું કોઈ એક બંધારણ બંધાઈ શક્યું નહીં. મોટે ભાગે જયંત પારેખ અને રસિક શાહ પશ્ચાદભૂમાં જ રહેતા હોય એવું લાગે. શિરીષ પંચાલ એકલા હાથે આ મેગેઝિન ચલાવતા હોય એવું પણ લાગે, અને અમે તો એવું જોયું પણ છે. કલિકા શાહનો થોમસ હાર્ડી અને પન્નાલાલ પટેલ નામે તુલનાત્મક લેખ વિશ્વ સાહિત્યનો એક નમૂનો છે. વર્ષા અડાલજા કે હિમાંશી શેલતની કૃતિઓ, ભગવાનદાસ પટેલ અને કાનજી પટેલની કલમને આ મેગેઝિને, આ સામયિકે બિલકુલ જ્યારે તક મળી ત્યારે છાપી છે.
રાજેશ પંડ્યા, જયેશ ભોગાયતા, કિશોર જાદવ, ભરત મહેતા જેવા 10મા દાયકાના નવોદિતો સર્જક મંચ તરીકે એતદને ભાગ્યે જ ભૂલશે. સાહિત્યના ઇતિહાસમાં સોનેરી પાના જેવા થોડાક લેખ એતદે છાપ્યા છે. દાખલા તરીકે રાજેશ પંડ્યાનો 40 પછીની કવિતા, જયંત કોઠારીનો કેટલાક મધ્યકાલીન શબ્દો, નિરંજન રાજ્યગુરુનો ગંગા સતીની વાણી, આ બધા ઉત્તમ લેખો છે. પ્રયોગશીલતા કે પ્રયોગખોરી પણ એતદે અજમાવી છે. દિનેશ કોઠારીની અગડમ બગડમ નામે 32 પાનાની અપદ્યા ગદ્ય રચના નવીન અને મૌલિક છે. અંબાલાલ સાકરલાલ દેસાઈના શાંતિદાસ નિબંધમાં વસવાયાઓના અલાયદા સાહિત્યનો ગર્ભિત સ્વીકાર પણ છે. ગ્રંથ સમીક્ષા ઉપરાંત સાંપ્રત કાળ પ્રવાહો નામનો વિભાગ સાહિત્યના પ્રવાહો પર સામયિક એતદ એક ચાંપતી નજર રાખે છે. નિયમિત પ્રગટ નહીં કરી શકવાની અક્ષમતા બદલ ક્ષમાપના સાથે 1999થી ત્રિમાસિકને દ્વિમાસિક બનાવવાની ઘોષણા ખરેખર નવાઈ લાગે. જુલાઈથી ડિસેમ્બર 98નો અંક સંયુક્ત બનાવવામાં એતદની આર્થિક કફોડી હાલત આપણે અનુભવી શકીએ. સાહિત્યિક પત્રકારત્વ પરત્વેનો સંપાદકોનો વિશિષ્ટ લગાવ એતદમાં વારંવાર પડઘાયો છે. સાહિત્ય સામયિકોનું સાહિત્યના ઇતિહાસમાં કેટલું મોટું પ્રદાન છે એની નોંધ અહીં રસપ્રદ છે. અહીં લખ્યું છે, સાહિત્યના ઇતિહાસના પદ્ધતિસરના અને તટસ્થ શ્રદ્ધેય મૂલ્યાંકન માટેની ખૂબ મહત્વપૂર્ણ સામગ્રી આજે આપણા સામયિકોમાં દટાઈને પડી છે. શિરીષ પંચાલ, રમણ સોની, કિશોર વ્યાસ, જયદેવ શુક્લ આધુનિક ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વના ઘડવૈયાઓ તરીકે ઉભરી આવે છે. જોકે આ નામોનું પુનરાવર્તન કોઈને ખટકે પણ ખરું. છેલ્લા ચરણમાં જયંત ગાડિક, હરિત મીનાશ્રુ, નરોત્તમ પલાણ, નીતિન મહેતા, સિલાસ પટેલિયા, બકુલ ટેલર, હિમાંશી શેલત, સિતાંશુ યશેશચંદ્ર જેવા સર્જક નામો ઉમેરાયા છે. એતદે વિશેષાંકો બાબતે ઝાઝો ઉત્સાહ દાખવ્યો નથી. જે વિદ્યાર્થીઓ અત્યારે લખતા હોય એણે 2 વસ્તુ લખવી પડે કે લગભગ 2010 પછી એતદ કિરીટ દુધાત, કમલ વોરા અને નવશીલ મહેતા દ્વારા એકદમ નિયમિત સામયિક તરીકે, ત્રૈમાસિક તરીકે બહાર પડવાનું શરૂ થયું. કવિતા, વાર્તા, વિવેચન લેખો, સરસ નિબંધો એ એતદનો એક ભાગ બન્યો. 2025થી કિરીટ દુધાત પરબના સંપાદક બન્યા એટલે હવે એતદ અત્યારે કમલ વોરા અને નવશીલ મહેતાના તંત્રી પદ હેઠળ, સંપાદક પદ હેઠળ બહાર પડે છે. એતદ અત્યારે પણ વાર્તા, કવિતા, નિબંધ અને વિવેચન લેખોને અગ્રતા ક્રમે છાપે છે. તો આ એક લાંબા સુરેશ જોશીથી શરૂ થયેલું સામયિક વચ્ચે વચ્ચે બંધ થતું જાય, પાછું ચાલુ થાય, વળી બંધ થાય, ત્રૈમાસિક થાય, દ્વિમાસિક થાય અને અત્યારે હાલ તુરત એ ત્રૈમાસિક તરીકે બહાર પડે છે.